हेलो गाइस, वेलकम टू माय किचन चैनल। आज આપણે બનાવવાના છે સુપર ટેસ્ટી એવી એકદમ ઓછી વસ્તુમાં અને એકદમ ઓછા સમયમાં બની જતી આ કેક તો ખૂબ સરસ એવી કેક છે। તો એક વખત તમે જરૂરથી ટ્રાય કરજો, બાળકોને પણ ભાવશે। તો તમે આ રેસીપી જરૂરથી એક વખત ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જરૂરથી જણાવજો। તો ચાલો ફટાફટ રેસીપી આપણે સ્ટાર્ટ કરી લઈએ। તો મેં 10 રૂપિયાના પેકેટ મેં 2 લીધા છે અને આ રીતે પાર્લેની બિસ્કિટ છે તેને આ રીતે મેં ડીશમાં કાઢી અને સરસ રીતે આપણે તેને એક મોટા બાઉલમાં કાઢી લઈશું। ત્યારબાદ મેં 1 કપ ભરી અને દૂધ તેમાં એડ કરી દીધું છે। ત્યારબાદ 1 ચમચી તેમાં કોકો પાવડર એડ કરીશું। જો તમારી પાસે હોય તો તમારે એડ કરવો, નહીં તો સ્કીપ પણ કરી શકો છો। ત્યારબાદ તેમાં ફરીથી આપણે 1 કપ દૂધ એડ કરીશું અને બધી જે બિસ્કિટ છે તેને આ રીતે દૂધમાં પલાળી દેવાની, જેથી એકદમ સરસ રીતે ઘોલ તૈયાર થઈ જાય। તમે જોઈ શકો છો તો કેક આપણે બનાવવાના છે તેના માટે એકદમ સરસ એવું બેટર તૈયાર છે બિસ્કિટનું। તો ખૂબ સરસ અને ઝડપથી આ કેક બનીને તૈયાર થઈ જાય છે। ત્યારબાદ તેમાં 1 ચમચી બેકિંગ સોડા એડ કરીશું અને બેટરને સાઈડમાં મૂકીશું। હવે મેં 1 તપેલી લીધી છે, તેમાં આ રીતે તેલ લગાવી અને બેટર પેપર લગાવી અને તેમાં થોડું આ રીતે તેલ લગાવી દઈશું અને જે આપણે કેકનું બેટર તૈયાર કરીશું તે આ રીતે તપેલીમાં ટ્રાન્સફર કરી લઈશું। તો તમે જોઈ શકો છો તો મેં બધું જ બેટર આ રીતે ટ્રાન્સફર કરી લીધું છે અને આ રીતે પ્રેસ કરીશું હળવેથી અને ઉપરથી આ રીતે કાજુના પીસીસ એડ કરીશું। તો નાના નાના મેં કટ કરી અને એડ કર્યા હતા ઉપરથી। તો હવે આપણે ગેસ ઉપર આપણે આ રીતે તપેલી ગરમ કરવા મૂકી દીધી હતી અને એમાં આપણે કેક થવા માટે મૂકી દઈશું 45 મિનિટ માટે। અને આપણે કેક 45 મિનિટ થઈ ગયા બાદ એકદમ સરસ રીતે કૂક થઈ ગઈ છે। તો તેને ઠંડી કરી અને આ રીતે આપણે તેને આ રીતે ડીશમાં કાઢી લેવાની છે। તમે જોઈ શકો છો તો ખૂબ ટેસ્ટી એવી અને એકદમ સોફ્ટ એવી તૈયાર થઈ ગઈ છે આપણી આ કેક। તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ, એકદમ સ્પંજી કેક બનીને તૈયાર થઈ ગઈ છે। તો હું તમને કટ કરીને પણ બતાવી દઉં। તો બાળકોને જો ફટાફટ કેક ખાવાનું મન થાય અને તમારે બનાવવી હોય ફટાફટ, તો તમે આ કેક તમે જરૂરથી એક વખત બાળકોને બનાવીને ખવડાવી શકો છો। તો તમે જોઈ શકો છો એકદમ આસાનીથી કટ થઈ જાય છે તેવી આ કેક આપણી તૈયાર થઈ ગઈ છે। તો એક વખત જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જરૂરથી જણાવજો। તો આવી જ રેસીપી સાથે અને આવા વિડીયો સાથે આવતી રેસીપીમાં મળીએ, ત્યાં સુધી બધાને આવજો, બાય બાય, ટેક કેર।